રાજ્યમાં સુરેન્દ્રનગર ખનીજ ચોરીમાં સૌથી અવ્વલ આવી રહ્યું છે। ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે ખાણ ખનીજ વિભાગ કેમ આકરા પગલા નથી લઈ રહ્યું તે એક પ્રશ્ન છે અને તેનો જવાબ કદાચ કોઈ નહીં આપે, કેમ કે અહીંયા તો તું તારું કામ કર, તું મારું ખિસ્સું હળવેકથી ભરી દેજે એટલે તારું અને મારું બંનેનું ચાલે। એક બાજુ પ્રાંત અધિકારી અને પોલીસ કાર્યવાહી કરી રહ્યા છે, ત્યારે ખનીજ માફિયાઓ બેખોફ થઈ પોલીસને પણ ચેલેન્જ આપી રહ્યા છે। કદાચ આ ગુજરાતને સરકાર ગમે તેટલા પ્રયાસ કરી ભ્રષ્ટાચાર મુક્ત કરવાના પ્રયાસ કરશે, પણ નીતિના ફૂટેલા અને મફતનું મેળવી પેટ નામનો પટારો ભરનાર વચેટિયા અને ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ પણ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત નહીં થવા દે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આજે વાત કરવી છે સુરેન્દ્રનગરના વઢવાણની। વઢવાણ પ્રાંત અધિકારી ટીમ વઢવાણ લખતર હાઈવે પર ખનીજ ચોરી અંગે ટીમ ચેકિંગ કરી રહી હતી, ત્યારે ડમ્પર ચાલકની દાદાગીરી સામે આવી છે। ચેકિંગ ટીમે ડમ્પર રોકી ખનીજ રોયલ્ટી પાસ માંગતા કોઈ યોગ્ય કાગળ રજૂ નહીં કરતા ડમ્પર સીઝ કરવાની કામગીરી ચાલી રહી હતી। ખનીજ ટીમના કર્મચારીને ડમ્પરમાં બેસાડી કામગીરી દરમિયાન ડમ્પર ચાલકે ડમ્પર ભગાડી મૂકી કર્મચારીની સાથે ઝપાઝપી કરી ડમ્પર લઈ નાસી છૂટ્યો। કર્મચારી સાથે ચાલુ ડમ્પરે ડ્રાઈવરે ઝપાઝપી કરતા કર્મચારીએ ચાલુ ડમ્પરે કૂદકો મારી પોતાનો જીવ બચાવ્યો। ડમ્પર ચાલકે પ્રાંત અધિકારી ટીમના વાહનને પણ અડફેટે લેવાની કોશિશ કરી, ત્યારે પ્રાંત અધિકારીની ટીમે નાસી છૂટેલા ડમ્પરનો પીછો કરતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો। પ્રાંત અધિકારી ટીમે નાસી છૂટેલા ડમ્પર ચાલક સામે ફરજમાં રૂકાવટ અને કર્મચારી પર હુમલાની ફરિયાદ વઢવાણ પોલીસમાં નોંધાવી છે। સૌથી પહેલા તમે એ વિડીયો જુઓ, જેમાં દાદાગીરી કરી રહ્યો છે ડમ્પર ચાલક। લખતર પોલીસ ને ફોન કરવા દો, લખતર પોલીસ ને। બસ 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 આને ભલે લખતર હોતી જવા દો, વાંધો નહીં, જવા દો લખતર હોતી। પટેલ સાહેબ, એક છે ને ડમ્પર વાળો અમારા માણસ સારે ઝપાટી કરીને લખતર બાજુ આવે છે ને, અમે એની પાછળ છીએ, તો તમારા સ્ટાફને મોકલજો ને હાઈવે ઉપર કોઈને। વળી ગયો રોંગમાં કાઢી એને મરી જવાનો કયો છે, કોઈને મારશે યાર, આ કોઈને મારશે, ધીરી પાડો આ વિડીયો જોઈ તમે અંદાજ લગાવી શકશો કે કેટલી હદે લોકો બેફામ બન્યા છે। એક બાજુ કાયદાની વાત કરે છે હર્ષંઘવીજી, તો એમને પણ હું પૂછવા માંગીશ કે ક્યાં ગયો તમારો કાયદો ને વ્યવસ્થા? રાજ્યમાં આટલી હદે કડા કામો ચાલે છે, ભ્રષ્ટાચાર થાય છે, ખનીજની બેફામ ચોરી થાય છે, ક્યાં છે ખાણ ખનીજ વિભાગ? તમે નિંદા કરવાનો સરકાર પાસેથી પગાર લ્યો છો? કમનસીબની વાત એ છે કે જે કામ જેને કરવાનું છે તે નિષ્ઠાથી નથી કરતા। ખેરા મુદ્દે શું કાર્યવાહી થાય છે જોવું રહ્યું, કેમ કે જેની સત્તા હોય તેના મનમાં તો તે નિયમોની એસી કે તેસી। અને એ વાત પણ સાચી છે કે આમ ક્યાંક ને ક્યાંક મોટા ગજાના નેતાઓ નો જ હાથ હોય છે, એટલે જ આટલી હિંમત આ લોકો કરે છે। આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।